વધારાનો બોગસ હુકમ બનાવનાર કલેક્ટર કચેરીનો ક્લાર્ક ઝડપાયો। જમીન માપણી વધારા માટે કચ્છ કલેક્ટરની ખોટી સહી સાથેનો પત્ર બનાવી ઠગાઈ કરવાના બનાવમાં તત્કાલીન ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે। 18 સપ્ટેમ્બરના ભુજના ગ્રામ્ય મામલેદાર અરુણ નાગરમલ શર્માએ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી, જે મુજબ અરજદાર નીતાબેન લક્ષ્મણ રાઘવાણીએ અરજી કરી ભુજ તાલુકાના રતિયાની સર્વે નંબર 206 વાળી જમીનમાં રહેલા એકર 231 ગુઠા માપણી વધારો નિયમિત થવા રજૂઆત કરી। આ માટે કલેક્ટર કચેરીના જમીન માપણી વધારાનો તારીખ 17/4/2025નો ચીટનીસ ટુ ધી કલેક્ટરની સહીવાળો પત્રને જમીન માપણી વધારાની રકમ 2,58,606 ભરપાઈ કરી હોવાનો પત્ર જોડ્યો હતો। જો કે સરકારની ફાઇલમાં તપાસ કરતા પત્ર ઓનલાઈન અપલોડ થયો ન હતો તેમજ બનાવટી હોવાનું જણાઈ આવ્યું। કલેક્ટર કચેરીની મહેસૂલ શાખામાં તત્કાલીન ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અનિલ કુમાર ભીખાભાઈ કરણે કોઈપણ જાતના પુરાવા વિના આ પત્ર બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું। ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો, જેથી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી। આ બનાવમાં આરોપી ફરાર હતો। ભુજ એલસીબીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના લાલાવાડા ગામમાં રહેતા આરોપી અનિલ કુમાર ભીખાભાઈ કરણને તેના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેથી પકડી એ ડિવિઝનના હવાલે કર્યો છે। અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને જે અંગે આખા રેન્જના તમામ જિલ્લાઓમાં આ અંગેની સૂચનાઓ આપવામાં આવેલી છે। જે અન્વયે અત્રેના જિલ્લામાં એસપી સાહેબ શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી। જે સૂચના અન્વયે તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં એક ભુજ શહેર એ ડિવિઝનમાં એક ગુનો દાખલ થયો હતો, જેમાં અત્રેના માનનીય કલેક્ટર સાહેબશ્રીની સહી કરીને એક હુકમ બહાર પાડવામાં આવેલો જમીન વધારાનું। એનો એક આરોપી જે નાસ્તો ફરતો હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે લાલાવાડા ગામ ખાતેથી ત્યાંથી તેમને પકડી લાવીને અટક કરવામાં આવેલ છે। આરોપીની ભૂમિકા એ છે કે એ મહેસૂલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી 2 એકર ને 31 ગુઠાવાળી જમીન, એ વધારા જે જમીન વધારાનો જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટેનો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબની સહીથી એ હુકમ આ કામના આરોપીએ ઇસ્યુ કરેલ હતો। તપાસ આ દિશામાં એ કરવામાં આવશે કે આવી કેટલી સહીઓ કરેલી છે, કારણ કે એમણે આ જગ્યાએ છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવે છે। આમાં બીજા કોઈ અન્ય આરોપીઓ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે।